જોવો દિવસભરના તાજા સમાચાર AK ન્યૂઝ ગુજરાતી પર। બનાસકાંઠાની આશરે 70 શાળાઓમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે રૂપાંતર કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે। અંબાજીની આદર્શ નિવાસી શાળામાં GPSCના અધ્યક્ષ હસમુખ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો। કાર્યક્રમ અંતર્ગત શિક્ષકોને વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ ઘડતર, કારકિર્દી માર્ગદર્શન, જીવન કૌશલ્ય અને નેતૃત્વ વિકાસ અંગે તાલીમ આપવામાં આવી હતી। આગામી 2 વર્ષ દરમિયાન દર 15 દિવસે વિદ્યાર્થીઓ માટે વિવિધ માર્ગદર્શન અને તાલીમલક્ષી પ્રવૃત્તિઓ યોજાશે। વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, નિર્ણય શક્તિ, સમય આયોજન અને ઉજ્જવળ કારકિર્દી માટે જરૂરી દૃષ્ટિકોણ વિકસાવવાનો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ હતો। શિક્ષકોને તાલીમ આપીને તેમના માધ્યમથી વિદ્યાર્થીઓ સુધી કાર્યક્રમને પહોંચાડવાની પદ્ધતિને કારણે શાળા કક્ષાએ લાંબા ગાળે સકારાત્મક શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવામાં પણ આ કાર્યક્રમ ઉપયોગી બનશે। વધુ અપડેટ જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।